તો નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કલકત્તી તમાકુની ખેતી અને કલકત્તી તમાકુની અંદર એટલું સુપર પરિણામ મેળવેલું છે કે જે લોકોને પ્રોબ્લેમ આવતા હોય છે કે પાદાનો વિકાસ નહીં થતો, કોકડવાટ આવી જાય છે, પાદા નાના નાના રહે છે, તો આજે આપણે એવા ખેડૂત મિત્ર સાથે હું મુલાકાત કરાવીશ જેમણે વિશ્વાસ તો હતો જ નહીં, બરાબર ને, તે છતાંય એમને વાપરી, પણ એમણે અત્યારે એટલું અફલાતુન પરિણામ મળે છે. સ્પેશિયલ અમને એમના ખેતરની અંદર બોલાયા છે. તો પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાસ્ટ તક વિડીયો ખાસ જોજો કે તમાકુની અંદર તમને પ્રોપરલી ટ્રીટમેન્ટ બતાવવાનો છું. તો શું નામ તમારું? સૂર્યકાંત અંબાલાલ પટેલ. અને ગામ? મલાતજ. ગામ મલાતજ, તાલુકો સોજિત્રા. તાલુકો સોજિત્રા, જિલ્લો આણંદ. આણંદમાં સોજિત્રા તાલુકાના મલાતજ ગામના વ્યક્તિ છે સુરેશભાઈ. તો સુરેશભાઈ, આ તમાકુની ખેતી કરી છે તમે, કલકત્તી તમાકુની ખેતી કેટલા વીઘામાં છે? આ 1.5 વીઘું છે. 1.5 વીઘું. 1.5 વીઘાની અંદર ખેતી કરેલી છે કલકત્તીની. આની અંદર જયારે અમે શરૂઆતમાં આવ્યા તો તમે જયારે અમે વાડી જોઈ તો તમે શું કહેતા હતા કે શું પ્રોબ્લેમ કેવો હતો? ગ્રોથ જેવો નતો થતો. ગ્રોથ જેવો નતો. અને પાદાનો વિકાસ નતો થતો. મતલબ પાદા નાના હતા અને જે ગ્રોથ, જેની હાઈટ પકડાવી જોઈએ, ફેલાવો થવો જોઈએ, એ વસ્તુ બિલકુલ હતી નહીં. તો અત્યારે તમને કેવું લાગે છે? આ તમારી પરિવર્તન છોડ્યા પછી પરિવર્તન આવ્યું ને? પરિવર્તન આવ્યું ને? હા, પરિવર્તન છોડ્યા પછી ઘણો ફરક લાગ્યો એમ. બરાબર છે. એટલે આ વસ્તુની તાકાત છે મિત્રો પરિવર્તનની. તો બતાવીશ તમને. પહેલા નજીક ફોન નીચે કરજો. આ ઘેરાવો જોવો ખાલી પાદાનો, અહીં જોવો, જે એક નહીં બધા જ પાદા ઘેરાવા થઈ ગયા છે, જોઈ લો. આ નીચેનું પણ પાદું બતાવો, જો કેટલો મસ્ત, અને પહોળાઈ બી અત્યારે જબરજસ્ત. હજુ તો ખાલી કેટલા દિવસની તમાકુ છે? 45 દિવસ. માત્ર 45 દિવસની તમાકુ છે. 45 દિવસમાં તમને આટલું ખેતર આખું ભરાઈ ગયું. ફેરી બતાવો આખું. તો 45 દિવસની તમાકુની અંદર તમને આજે પોતાનો અનુભવ થઈ ગયો છે કે આની અંદર એવું તો પરિવર્તન વાળા શું વાપરતા હશે કે આટલું બધું પરિવર્તન આવે છે. તો મિત્રો, આની અંદર એક જ વસ્તુ છે કે તમને થોડીક માહિતી આપીશ આની અંદર કે આ છે અમારી પેસ્ટ ઓર્ગો, જેની અંદર જ્યાં તમે જોઈ રહ્યા છો પાદાની ક્વોલિટી, વિકાસ, ઝાડપણ અને અંદર જે જીવાત ના આવવા દેવી, થીપ્સ, કથીરી, માઇટ છે, મિલીબાગ છે, આની અંદર લીલી પોપટીનો વધારે ઉદ્ભવ આવતો હોય છે, ચુસ્યા પ્રકારની જીવાતનો. તો આ છે અમારું પેસ્ટ ઓર્ગો. 15 લીટરમાં ખાલી 25 ml લેવાનું છે. અને આ છે અમારું ક્રોપ પરિવર્તન, જે ખાલી તમારે 15 લીટરમાં 20 ml લેવાનું. આ બેનો સ્પ્રે કર્યો ને તમે? હા, કર્યો ને. બરાબર છે. મુદ્દે હમણે 2 વખત, કેટલી 2 વખત ને? હા, હજુ 1 વખત કરવાનો છે, બીજી વખત કરવાનો છે. હા, એટલે મુદ્દે આજે કરવાનો છે, એટલે 2 વખત સ્પ્રે થશે. હજુ એક જ વખત સ્પ્રે કર્યો ને આટલું ખેતર જો ભરાતું હોય તો હજુ બીજી વખત નો કરશે તો કેટલું ભરાશે તમને પોતાનો અંદાજ આવી જશે. બરાબર છે. 15 લીટરમાં માત્ર 20 ml લેવાનું છે. આનું કામ છે ગ્રોથ અને વિકાસ અને પાદાની પહોળાઈ બહુ સારામાં સારી કરે છે. બીજી વસ્તુ છે અમારી નીચે જે જમીનની અંદર, જે એની અંદર આ ખાલી ભૂમિ પરિવર્તન આપે એટલે દરેક પ્રકારના ખાતર આની અંદર આવી જાય છે. સલ્ફર છે, ઝીંક છે, આયર્ન છે, કોપર છે, મેગ્નેશિયમ, સલ્ફર છે, પોટેશિયમ, હુમેટ છે, હોમિક છે, બરાબર છે, મલ્ટીજીએમ, પીજીઆર બધા જ આવી જાય. જ્યારે આ 1 એકરની અંદર તમે 250 ગ્રામથી લઈને 500 ગ્રામ આપી શકો છો. મતલબ 1 એકર 250 ગ્રામ આપો તો બહુ જોરદાર રિઝલ્ટ આવે છે. આ છે અમારું સોઇલ પાવર, જેની અંદર તમારા જે ખાતરો નાખેલા હોય તો એને ઉપર ચડાવવાનું કામ કરે અમારું સોઇલ પાવર. તમારું અસ્વસ્થ જમીનમાં ખાતર પડી રહેશે નહીં, તમે ગમે તે ખાતર નાખ્યા હશે. તો સોઇલ પાવર અવશ્ય વાપરવું જરૂરી છે તમારે. આ 1 એકરની અંદર 500 ml અને વીઘામાં પણ 500 ml આપી શકો છો. ઓકે, તો આ છે અમારું ઉપરની ટ્રીટમેન્ટ ને નીચેની ટ્રીટમેન્ટ. હવે બીજી વસ્તુ સુરેશભાઈ, કે આજે આપણી આ ટ્રીટમેન્ટ તો કરી, તમે અગાઉ તો કોઈ ટ્રીટમેન્ટ તો કરી નથી, યુરિયા ઉપર જ કર્યું છે. તો તમને શું લાગે છે, જે પહેલા ઉતારો કેટલા મળતા હતા આમ દર વર્ષે? 25-30 મણ. આ ફેર કેવું લાગે છે અમારી ટ્રીટમેન્ટ ટોટલી કરશો? 50 ની ગણતરી છે, 50-60 ની. 50-60 ની ગણતરી છે કે એમને દર વખતે શિડ્યુઅલ છે. સુરેશભાઈ પોતે પ્રેક્ટિકલી લખે છે કે કેટલો મણનો કેટલો દર મહિને કેટલો વધારો થાય છે. પોતે ગણતરી વાળા વ્યક્તિ છે, એટલે તમને બી ખ્યાલ આવતો હશે કે જો 45 દિવસમાં આવી તમાકુ થઈ હોય તો હજુ બીજો 1.5 મહિનામાં તો કેવડી મોટી તમાકુ થશે. ઓકે, તો તમારા જેવા ખેડૂત જે કલકત્તી ખેતી કરતા હોય, તમારે શું કેવું છે એમને? વપરાય કે ના વપરાય? વપરાય ને, આરામથી વપરાય, સારી રીતે વપરાય. 100% રિઝલ્ટ મળે જ છે. એટલે બરાબર ને, આપણે ફર્સ્ટ ટાઈમ વાપરીને રિઝલ્ટ મળ્યું ને. મતલબ તમે ખેડૂત મિત્રોના મુખેથી સાંભળી શકો છો. તો તમે અમારો સંપર્ક કરો અને તમે જેમ બને એમ આ દવા તમારા ખેતરમાં અવશ્ય યુઝ કરી લો, જેથી કરીને તમારો અવનવો વિકાસ જળવાઈ રહે અને પાદા ઉત્પાદનમાં વધારો આવે.
ઓકે, તો 20 થી 25 મણનું ઉત્પાદન વધવાનું છે. જો તમારું આવું ઉત્પાદન વધારવું હોય તો મને કોન્ટેક્ટ કરો. પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવું નવી અપડેટ મળતી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.